ગુજરાતની અસ્મિતાને ઠેંચ પહોંચાડે તેવી ઘટનાઓ ઘણી બધી હાલ બની રહી છે। તેમાંની એક ઘટના બગદાણામાં જે કોળી સમાજના આગેવાન નવનીતભાઈને બેરહેમીથી લુખ્ખા અસામાજિક તત્વોએ ઢોરમાર માર્યો, જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી, હાથ અને પગમાં ફ્રેક્ચર પણ આવ્યા। આ ઘટના જોઈને ખરેખર આ રાજ્યના ગૃહમંત્રીને પણ શરમ આવી જોઈએ। મોટા મોટા ભાષણો ટોકવાથી કોઈ વસ્તુ નથી થવાનું, વરઘોડો તો નીકળવો જ પડે, પગ ધ્રુજવા જ જોઈએ, તો દરેકને સમાનતા મળે તેની પણ અમે રાહ જોઈ રહ્યા છીએ। સૌથી વધારે મત ધરાવનારા કોળી સમાજના આગેવાનોને બેફામ જો ઢોર મારી જતા હોય તો તમારો કાયદો અને વ્યવસ્થા ક્યાં જઈને પહોંચી છે ભાઈ? હું આ ઘટનામાં પોલીસ પ્રશાસન દ્વારા જે ગેરરીતિઓ વાપરવામાં આવી છે, જે બેદરકારી દાખવવામાં આવી છે, પહેલાં તો જ્યારે તમે 2-3 વખત નિવેદનો લેવા જાઓ છો અને ફરિયાદી ખુદ એમ કહે છે કે આરોપીને હું ઓળખું છું, બેના નામ મને ખબર છે, છતાં પણ તમે પહેલી ફરિયાદમાં તમે આરોપીના નામનો ઉલ્લેખ નથી કરતા અને અજાણ્યા શખ્સો એવો ઉલ્લેખ કરો છો। મતલબ એ કે પોલીસ પ્રશાસન દ્વારા પહેલેથી જ મુખ્ય આરોપીને બચાવવાની કામગીરી કરવામાં આવી છે। જ્યારે તમને સોશિયલ મીડિયાના માધ્યમથી બરાબર તકલીફ પડે, બધે હાઓ થાય, ત્યારે તમે એનું નિવેદન લેવા જાઓ છો અને આરોપીના નામ પૂછવા જાઓ છો। પહેલાં તો બગદાણાના પીઆઈ અને મહુવાના એસપી સાહેબની બદલી કરવામાં આવે અને ત્યાંથી ખદેડવામાં આવે, કેમ કે આવું જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા આપણે એના ઉપર જ્યારે વિશ્વાસ રાખતા હોય કે અમને યોગ્ય ન્યાય મળે, યોગ્ય રક્ષણ મળે, યોગ્ય સુરક્ષા મળે, પણ પોલીસ પ્રશાસન જ જો પોતાના કાયદાનો દુરુપયોગ કરતી હોય બરાબર, તો આમાં ન્યાય ક્યાંથી મળી રહી? તો હર્ષભાઈ સંઘવીને અને ભાવનગરના આઈજીને અમે કહેવા માગીએ કે આ બંનેની બદલી કરો ભાઈ, અમને આના ઉપર વિશ્વાસ નથી। કોઈ રાજકીય માણસ હોય એના ઈશારે એને સાચવવા માટે આવા તમે કાવતરા કરો તો આ ક્યાંથી સાખી લેવાનું ભાઈ? અમે એવું નથી કહેલા ફલાણો વ્યક્તિ આરોપી છે, પણ આરોપ નિર્દોષ છે કે આરોપી છે તે સાબિત કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું, બરાબર? એ તમારું કામ નથી, તમારું નિષ્પક્ષ તપાસ કરવાનું છે, બરાબર? પણ તમારાથી નિષ્પક્ષ તપાસ થતી નથી। બીજું એ કે જે બનાવ અને જે મેટર જ્યાંથી ઉદ્ભવી છે બગદાણા ધામના ટ્રસ્ટી મંડળમાંથી, બરાબર, માયાભાઈજી ડાયરાના માં જે શબ્દો બોલ્યા છે ટ્રસ્ટીઓના નામો પરથી, બરાબર, આ વિવાદ થયો છે। તો આજે એટલી કરુણ ઘટના બની છે, બગદાણાના એક આગેવાનને બેફામ ઢોર મારવામાં આવ્યો, તો બગદાણા ધામના ટ્રસ્ટી કેમ ભાઈ ચૂપ છે? વર્ષો થયા, સૌથી વધારે 90% સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા તે આજુબાજુના 80થી 90 મંડળો કોળી સમાજના ચાલે છે અને આ લોકો ત્યાં કોળી સમાજની બહેનો વાસણ ઉટકવા જાય છે, વાહિંદા કરવા જાય છે, પીરસવા જાય છે, બરાબર, ધામની સેવા કરવા જાય છે। તો સેવાના નામે હું આ ધોકા પડે છે, તો તમારે કોઈ આવું નથી? મતલબ એ થયો કે બગદાણા ધામના ટ્રસ્ટી મંડળમાં એક પણ કોળીના દીકરાને ક્યારેય લેવામાં નથી આવ્યો। શા માટે? કેમ કે આ કોળી સમાજ હંમેશા માનવતાવાદી રહ્યો છે, ધર્મના નામે હંમેશા સેવા કરી છે, અશિક્ષિત અને અબુદ્ધ રહ્યો છે। જ્યારે જે લોકો શિક્ષિત હતા, જે લોકો બુદ્ધિશાળી હતા, એ લોકોએ આ ધર્મને ધંધો બનાવી ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ તરીકે, બરાબર, પોતે ગોઠવાઈ ગયા અને કોળી સમાજને ક્યાંય પ્રભુત્વ નથી આપ્યું અને અત્યાર સુધી સેવાના નામે માત્ર કોળી સમાજનો ઉપયોગ કરવાનો। તો અત્યારે કોળી સમાજના આગેવાનને ધોકા પડ્યા છે, તો ટ્રસ્ટીઓ કેમ ભાઈ બહાર નથી આવતા? તમારે બહાર આવવું જોઈએ અને આ બાબતે આ ભાઈના પડખે ઊભીને તેને સપોર્ટ કરવો જોઈએ, પણ એક પણ ટ્રસ્ટી મેદાનમાં આવ્યો નથી। હું કોળી સમાજને વિનંતી કરું છું, જે ધામમાં આપણે જે બાપા સીતારામ ઉપર અતૂટ શ્રદ્ધા રહી છે, બરાબર, તમને પણ હશે, અમને પણ હશે, પણ એનો મતલબ એવો નથી કે માત્ર ને માત્ર કોળી સમાજની સેવા કરી અને બીજા લોકો મેવા ખાય અને આપણે ધોકા ખાવાનો વારો આવે। હું 2 હાથ જોડીને વિનંતી કરું છું આ કોળી સમાજને, આંખો ખોલો, તમારી સેવાકીય પ્રવૃત્તિ તમારા બાળકોના શિક્ષણ માટે વાપરો, તમારી આર્થિક સદ્ધરતા માટે આપો, તમારા ધંધા ઉદ્યોગમાં તમે એ સેવા વાપરો, નહીં કે માત્ર તમારા સેવાનો માત્ર ક્યાંક ઉપયોગ થતો હોય ત્યાં તમારા હક અધિકારો માટે વાપરો। હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવી સેવા પ્રવૃત્તિમાં તમે ભાગીદાર ના બનો।
જ્યાં તમારો માત્ર ઉપયોગ થાય છે. અને હું એમ કહેવા માગું કોળી સમાજને કે તમે એક વખત રજૂઆત કરો બગદાણાના ટ્રસ્ટીઓને કે ભાઈ તમારા ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજને 50% ભાગીદારી આપવામાં આવે. અમારા પણ ટ્રસ્ટી લ્યો, આવી એક રજૂઆત તો કરો, જોઈએ ટ્રસ્ટીઓમાં કેટલું પાણી છે, માનવતાવાદી એના વિચારો છે કે શું જોઈએ, અને કેટલા જાતિવાદી આમના વિચારો છે તે પણ ખબર પડે. કેમ કે અત્યાર સુધી માત્ર ને માત્ર મને તો એવું લાગે કે આ સમાજનો સેવાકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ જ થયો છે. અને ઉપયોગ ન થયો હોત તો તમને ટ્રસ્ટી મંડળમાં સ્થાન મળ્યું હોત. ઉપયોગ ન થયો હોત તો આજે ટ્રસ્ટીઓ આ નવનીતભાઈના સપોર્ટમાં આવ્યા હોત. એટલે હું બે જ વસ્તુ કહેવા માગું છું કે નિષ્પક્ષ તપાસ થાય, બરાબર, ફલાણો વ્યક્તિ આરોપી છે, બરાબર, કે નિર્દોષ છે તે સાબિત કરવાનું કામ ન્યાયતંત્રનું છે, બરાબર. અને બીજું ત્યાંના પીઆઈ અને એસપીને સસ્પેન્ડ કરવામાં આવે કે ત્યાંથી બદલી કરવામાં આવે, અમને તેના ઉપર વિશ્વાસ નથી, બરાબર. અને બીજું કે જ્યાં બગદાણા ધામમાં આપણા કોળી સમાજના જે પણ મંડળો સેવા કરવા જાય છે તો હું બે હાથ જોડીને વિનંતી કરું, આ સેવા બંધ કરો. તમારા બાળકોને તમારા પરિવાર માટે સેવા કરો, શિક્ષણ માટે સેવા કરો. અને તમે એવી માંગણી કરો કે બગદાણા ધામના ટ્રસ્ટી મંડળમાં અમારા 50% અમને ટ્રસ્ટી મંડળોને સ્થાન આપવામાં આપે. તો આવી માંગણી કરો એટલે ખબર પડી જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી તમારો કેટલો ઉપયોગ થયો છે અને કેટલા આ લોકો માનવતાવાદી છે, બરાબર.